સ્વામિનારાયણ 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 પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતાર ના આધાર અગણિત જીવ આ જગત તે સહુની લેવા સાર જેમ અર્કને ઉગવે કરી રહે નહીં અણુ અંધાર તેમ સહજાનંદ સૂર્યથી તેમ સહજાનંદ સૂર્યથી જન પામ્યા સુખ અપાર જન પામ્યા સુખ અપાર સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં આ પંક્તિઓ લખેલી છે. ભગવાન સ્વામિનારાયણના પુરુષોત્તમપણાની વાત નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં બહુ જ જુદા જુદા પ્રકારે કરી છે. એમાં બધી જુદી જુદી વસ્તુઓની છણાવટ કરી છે. પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર એટલે આ મંગલાચરણમાં ભગવાનના પુરુષોત્તમપણાને સમજીને એને આત્માની અંદર સ્થિર કરીને પછી આપણે જો ભગવાનનું ભજન કરીએ તો એ ભજન સ્થિર થાય. પુરુષોત્તમ શબ્દ એટલે પુરુષોમાં ઉત્તમ એટલે બીજે જ્યાં જ્યાં આપણે જોઈએ છીએ એ બધા પુરુષ છે અને
આ પુરુષોત્તમ પધાર્યા. તો સર્વે પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, એની આપણને પ્રાપ્તિ થઈ. તો ઉત્તમ તત્વનું અનુસંધાન થાય તો જ આપણને એમાં હેત થાય. માટે આ ભગવાનના પુરુષોત્તમપણાને સમજાવતું આ મંગલાચરણ છે. એ ના સમજાય તો ભગવાનના સ્વરૂપમાં હેત જે થયું એ ટકતું નથી. જેમ આપણને સોનામાં કાયમ હેત થાય, એમાં કોઈ દિવસ હેતનો ફેરફાર જ ના થાય, કોઈ દિવસ એમાંથી હેત ઓછું ના થાય. કારણ કે સોનું જે છે એ સર્વ ધાતુમાં શ્રેષ્ઠ છે. બીજી બધી ધાતુ પંચભૂતમાં ઓગળી જાય, માટીમાં ઓગળી જાય, જ્યારે સોનું માટીમાં ઓગળે નહીં, એવું ને એવું રહે. એવી રીતના જગતના આકાર માત્ર પંચભૂતમાંથી પ્રગટ થાય અને પંચભૂતમાં ઓગળી જાય. પરંતુ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એ અક્ષરધામ નિવાસી છે. એમનો આકાર સનાતન છે, એ સર્વ અવતારના કારણ છે. આવી એક અંદર દ્રઢતા થાય જીવમાં, તો ભગવાનની મૂર્તિમાં જે હેત છે એ ટકી રહે. હેત થાય છે પણ ટકતું નથી, કારણ કે આપણને બીજે પ્રીતિ થઈ જાય છે. હેતની વૃદ્ધિ કેમ નથી થતી? તો સ્વામિનારાયણ ભગવાન એ પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારના ધારનારા છે. આવી એક વાત ફીટ થાય તો એમાં સહેજે સહેજે હેત થાય. કેમ કે મહિમા સમજાય તો જ હેત થાય. તો આ વાતને એમણે પાછી પુરુષોત્તમ પ્રકાશમાં જ સમજાવી છે કે અનંત કોટી કલ્યાણકારી ગુણ રે, તેણે યુક્ત છે મૂર્તિ તરુણ રે. મૂર્તિમાન વેદ ચારે ગાય રે, હરિના ચરિત્ર કીર્તિ મહિમાય રે. અનંત કોટી કલ્યાણકારી ગુણ રે. વરાધિક બહુ અવતાર રે, એ સર્વેના હરિ ધરનાર રે. એવા શ્રી હરિ કૃષ્ણ ભગવાન રે, પુરુષોત્તમ કૃપા નિધાન રે. પુરુષોત્તમ કૃપા નિધાન રે. અનંત કોટી કલ્યાણકારી ગુણ રે, તેણે યુક્ત છે મૂર્તિ તરુણ રે. તરુણ રે. જે ભગવાન સ્વામિનારાયણના પુરુષોત્તમપણાની વાત કીધી કે પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર, તો અનંત કોટી કલ્યાણકારી ગુણ રે, તેણે યુક્ત છે મૂર્તિ તરુણ રે. ભગવાનના સ્વરૂપની અંદર અનંત કોટી કલ્યાણકારી ગુણ છે, એવા આ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે. તો એ ગુણ હોય કલ્યાણકારી તો એમાં હેત થાય. અત્યારે સમાજની અંદર આપણે જોઈએ તો
જેનામાં કંઈક થોડા ગુણ દેખાય તો એમાં હેત થાય છે. તો આ તો અનંત કોટી કલ્યાણકારી ગુણવાળા સ્વામિનારાયણ ભગવાન છે. અને એ કેવા છે તો કે મૂર્તિમાન વેદ ચારે ગાય રે, હરિના ચરિત્ર કીર્તિ મહિમાય રે. એટલે વેદની અંદર પણ ભગવાનના આકારનું વર્ણન છે, ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. એ મૂર્તિમાન સ્વરૂપે હરિના ચરિત્ર કીર્તિની અને મહિમાને ગાય છે. તો આપણે સત્સંગમાં જોઈએ તો સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી અને કેટલાય કીર્તનોમાં ભગવાનના ચરિત્ર છે, એમની કીર્તિ છે અને એમના મહિમાનું વર્ણન કરેલું છે. વરાહાદિક બહુ અવતાર રે, એ સર્વેના હરિ ધરનાર રે. જે અવતાર થયા આગળ, વરાહાદિક અવતાર, એના ધારણ કરનારા ભગવાન સ્વામિનારાયણ છે. એવા શ્રી હરિકૃષ્ણ ભગવાન રે, બધું ચોખ્ખું લખ્યું છે. એવા શ્રી હરિકૃષ્ણ ભગવાન રે, પુરુષોત્તમ કૃપા નિધાન રે. એવા જે સ્વામિનારાયણ ભગવાન એ અવતારના ધરનારા છે. તો એ સર્વે અવતારના આધાર એ શબ્દ સ્વામીએ વાપર્યો. તો એ ભગવાને એ મૂર્તિમાન કરી બતાવેલું છે કે જ્યારે જ્યારે ભગવાનને જુદા જુદા સંકલ્પ કર્યા કે અનેક જીવનું કલ્યાણ કરવું હોય તો એ કેવી રીતે થાય. તો જ્યારે જ્યારે જીવને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો સંબંધ થાય તો એના સંબંધે કરીને એને સમાધિ કરાવે. તો માંગરોળમાં શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. તો એ સમાધિ પ્રકરણ એવું ચલાવ્યું કે જેના પર ભગવાન દ્રષ્ટિ કરે એ જીવ સમાધિમાં ચાલ્યો જાય. અને સમાધિમાં જાય પછી એની જે અવતારમાં નિષ્ઠા હોય, જેના ઈષ્ટદેવમાં નિષ્ઠા હોય એનું પહેલાં દર્શન કરાવે. પછી એના જે લોક હોય એ લોકની અંદર એ જીવને મોકલે. અને પછી એ જે સ્વરૂપ જે હોય એ પાછું સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં લીન થતું બતાડે. તો એ પ્રત્યક્ષ બતાવેલું છે શ્રીજી મહારાજે. માટે એ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે સહુના ઈષ્ટદેવને દેખાડે જગવંદ, એવા સજાનંદ નાથ પર વારી જાય પ્રેમાનંદ. પ્રગટ પ્રતાપ દેખાડ્યો, પશ્ચિમ જય અવિનાશ. સૌના ઈષ્ટદેવને દેખાડે જગવંત, એવા સહજાનંદ નાથ પર વારી જાય પ્રેમાનંદ. એટલે જેણે જે ઈષ્ટદેવમાં શ્રદ્ધા હતી એમને એના દર્શન સમાધિમાં કરાવ્યા. તો આવા તો સત્સંગમાં ઘણા દાખલા છે. વડોદરામાં એક મોઘીબાઈ થઈ ગયા. એને સંકલ્પ થયો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના અવતારની અંદર એમણે અષ્ટપટરાણી સાથે કેવું સ્વરૂપ ધારણ કર્યું હશે. તો મહારાજે એમને આકાર બદલીને સમાધિની અંદર પોતે શ્રી કૃષ્ણ ભગવાન રૂપે થયા અને સાથે અષ્ટપટરાણીઓના પણ એ મોઘીબાને દર્શન કરાવેલા છે. આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ ઉલ્લેખ કર્યો છે. એટલે સર્વ અવતારના આધાર, જે અવતાર જે થાય છે એના આધાર સ્વામિનારાયણ ભગવાન છે. અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર. તો પુરુષોત્તમ પધાર્યા. તો એ પધાર્યા કેમ? તો કે એની પાછળ કંઈક કારણ છે. અનેક જીવનું કલ્યાણ કરવા, અનેક જીવને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે અને આ પૃથ્વી ઉપર
એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા હતા. તો એ જે અગણિત જીવ આ જગતના, અગણિત જે ગણાય ને એટલા જીવ, તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં છેલ્લે કેટલાય પ્રકરણો સત્સંગી બાઈ ભાઈના લખ્યા, સંતોના નામ લખ્યા. તો જે ગણ્યા ગણાય નહીં, આપણે થાકી જઈએ એટલી સંખ્યાની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના સંબંધમાં પામેલા હરિભક્તોના બાઈ ભાઈના નામ લખેલા છે. તો અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર. સાર લેવી એટલે શું? તો કે કોઈ પણ જીવ હોય એ કઈ હાલતમાં છે એની ખબર અંતર પૂછવી, એને સાર સંભાળ કહેવાય. ખબર અંતર બધા પૂછી શકે, પણ એનું સારું ના કરી શકે. એનું જે અંદરથી એને જે દુઃખ થતું હોય એને કોઈ ટાળી શકતું નથી. જેમ કોઈ બહુ સિરિયસ માંદા પડે તો બધા ફ્રૂટ લઈને આવે, બધી વાતચીત કરે, પણ એનું દર્દ જે છે એ કોઈ મટાડી શકતું નથી. એ કેવળ ને કેવળ જ્યારે ડૉક્ટર આવે અને પછી એને દવા આપે તો જ એનું દર્દ મટી શકે છે. એમ અનંત જીવ, એને અનેક પ્રકારના દુઃખ હતા, અનેક પ્રકારના માનસિક આધ્યાત્મિક રોગ હતા. તો એની દવા સ્વામિનારાયણ ભગવાને કરી. કોઈ જીવની અંદર કામ વ્યાપ્યો હોય તો એને કામની વૃત્તિમાંથી છોડાવે, કોઈને ક્રોધ વ્યાપ્યો હોય તો એને ક્રોધ મુકાવે, કોઈને લોભ વ્યાપ્યો હોય એને લોભ મુકાવે. તો આવી રીતના એ અગણિત જીવ આ જગતના, તે સૌની લેવા સાર. એ સાર શબ્દ જે વાપર્યો એ શ્રીજી મહારાજે એવી રીતે સાર લીધી કે મહારાજ ઘણા ગરીબ હરિભગત હોય તો એના ઘેર જઈને એમણે એને સત્સંગનો યોગ કરાયો, પોતાની મૂર્તિનો સંબંધ કરાયો. એ સ્વામિનારાયણ ભગવાનની કૃપા હતી. તો એનો પણ નિષ્કુળાનંદ સ્વામીએ ઉલ્લેખ કર્યો છે કે કોઈ રોગી જાણી જાય પોતે ત્યાં તાણી. કોઈને રોગ થયો હોય તો ત્યાં સ્વામિનારાયણ ભગવાન પોતે જાતે જાય. તાણ એટલે અંદરથી તાણ આવે, એમને અંદરથી એના તરફ ખેંચાણ થાય, એના તરફ આકર્ષણ થાય અને ત્વરાથી ભગવાન સ્વામિનારાયણ કોઈ રોગી માણસ હોય એની પાસે જતા. ખરી ખબર તેની લેતા, દિયે સુખ થાય જે દેતા, દ્રગે દીઠા છે. અને એની પાસે જઈને ખરી ખબર તેની લેતા, એની ખબર લેતા. એને કંઈક દુઃખ હોય, દારિદ્રતા હોય તો એને ભગવાન ટાળતા. માત્ર જોઈને પાછા ના આવે, પરંતુ એના દુઃખનું નિવારણ કરે. દિયે સુખ થાય જે દેતા, અને એને જે આપીને સુખ થતું હોય એવું એને આપતા. કોઈને અન્ન આપે, કોઈને વસ્ત્ર આપે, કોઈને ધન આપે, કોઈને યશ આપે, કોઈને કીર્તિ આપે. આવું ઘણી વસ્તુઓ સ્વામિનારાયણ ભગવાને અનેક જીવને આપી છે. માદાને જોવા જાતા, વળી વળતાને વારતા, દ્રગે દીઠા છે. માદા હોય એને જોવા જતા, એની સાર સંભાળ લેતા કે કોઈની પાસે રખાવતા. વળી વળતાને વારતા, કોઈ અંદર અંદર વળતા હોય, અંદર અંદર કંઈ ક્લેશ કરતા હોય તો એને ભગવાન વારતા, એને પાછા વાળે. અને અમુકને એવું જ્ઞાન જ કરે કે જે વઢવાનું જ એને મન ના થાય, એવા સ્વામિનારાયણ ભગવાન હતા. સબળ નિર્બળને સંતાપે, તે તો ખમી ન શકે આપે, દ્રગે દીઠા છે. કોઈ એમ કે બહુ શક્તિશાળી હોય અને કોઈક નિર્બળને સતાવતો હોય તો એ ભગવાન સ્વામિનારાયણ ખમી શકતા નહીં. આ બધી વસ્તુ જે લખી એ તે સહુની લેવા સાર, એમાં ફિટ થતી વસ્તુ છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ બહુ જ અભ્યાસ કરીને, અનુભવ કરીને બધી વાત લખેલી છે. તો એમના મંગલાચરણ હોય એની અંદર પણ સ્વામિનારાયણ ભગવાનની કેટલી કલ્યાણકારી વાતો વણાઈ જતી હોય. આ 4 લાઈનનો જ
આ મંગલાચરણ છે, પણ એની પંક્તિએ પંક્તિએ બહુ જ જુદા અર્થ ફલિત થાય છે. જેમ અર્કને ઉગવે કરી રહે નહીં અણુ અંધાર. અર્ક એટલે સૂર્ય. સૂર્ય જ્યારે પ્રગટ થાય તો અંધારું નિર્મૂળ થઈ જાય, નાશ થઈ જાય, સર્વત્ર પ્રકાશ પ્રકાશ થઈ જાય. તેમ સહજાનંદ સૂર્યથી જન પામ્યા સુખ અપાર. એમ સહજાનંદ સ્વામી રૂપી સૂર્યનો આ પૃથ્વી ઉપર ઉદય થયો તો એનાથી શું થયું? તો કે જન પામ્યા સુખ અપાર. તો અનેક પ્રકારના જન એ અનંત પ્રકારના સુખને પામ્યા. સુખ અપાર, એક સુખની વાત નથી, આ તો અપાર સુખની વાત છે. જેમ સૂર્ય હોય એનો ઉદય થાય તો એની કિરણો હોય એ બધે ફેલાય. એ કિરણો જ્યાં 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 જાય ત્યાં ત્યાં પ્રકાશ કરે અને ત્યાં આગળથી અંધકાર દૂર થાય. અને એ ઘણી મલિન વસ્તુ હોય એને પણ સૂર્યનો પ્રકાશ એને દૂર કરતો હોય છે, એને શુદ્ધ કરતો હોય. એટલે સૂર્યની અંદર એક શુદ્ધિ છે અને બીજો પ્રકાશ છે. એમ સ્વામિનારાયણ ભગવાન એમણે જેમ સૂર્યના કિરણ હોય એવી રીતના ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાંથી પણ અનંત પ્રકારના કિરણ નીકળ્યા. એમની મૂર્તિનો સંબંધ થાય એને સુખ થાય, એમના મંત્રનો સંબંધ થાય એને સુખ થાય, એમના શાસ્ત્રોનો સંબંધ થાય એને સુખ થાય, એમની પ્રસાદીની વસ્તુઓ એનો જેનો યોગ થાય એને સુખ થાય, એમની ચરણરજ એનો યોગ થાય એને સુખ થાય, એમના સત્પુરુષ એનો યોગ થાય એને સુખ થાય, એમના સત્પુરુષોના જે લખેલા ગ્રંથો એનો પણ જેને યોગ થાય એ સુખને પામી જાય. નંદ સંતો તો એટલી ઊંચાઈ ગયા હતા, એમણે સ્વામિનારાયણ ભગવાનનો એટલો મહિમા દ્રઢ કર્યો હતો કે અમે આ જે ગ્રંથો લખ્યા છે જેમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, એમની કીર્તિ, એમના ઐશ્વર્ય, એમની લીલા અને એમના જ્ઞાનનું અમે વર્ણન કરેલું છે. એ જે અમારા જે લખેલા ગ્રંથ એ અક્ષરના પણ જે દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે. કેટલી શ્રેષ્ઠ સમજણ હતી નંદ સંતોની. પરંતુ એ કેમ એનું ખાતરી આપી શકે? તો એનું કારણ એ હતું કે એ જે હતું એને સંબંધ પુરુષોત્તમ નારાયણનો હતો. એટલે જન પામ્યા સુખ અપાર. અનંત પ્રકારના સુખ સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ સમયા કરે તો એની અંદર પણ અનંત પ્રકારનું સુખ રહેતું. ભગવાન જ્ઞાન વાર્તા કરે, કોઈ લીલા કરે, ધૂન કરાવે, પ્રસાદ વહેંચે, સૌને હેતથી પીરસે, જમાડે, હાસ્ય કરે કોઈની સાથે, કોઈને દર્શન આપે. આવી વિવિધ પ્રકારે અનેક જીવને સુખ થાય એવો ઉપાય સ્વામિનારાયણ ભગવાન કરતા. તેમ આ સહજાનંદ સ્વામી એ રૂપી સૂર્ય આ પૃથ્વી ઉપર ઉદય થયો. એટલે પૃથ્વી ઉપરથી અંધકાર નાસી ગયો. એ અંધકાર કેમ નાઠો? તો કે એ સૂર્યના ઉદયથી નાઠો. એમ અનંત જીવ અંધારાની અંદર અટવાતા હતા. ઘણા જીવ વહેમ, અંધશ્રદ્ધા, અર્ધશ્રદ્ધા, કામણ ટુમણ આવી ઘણી બધી વસ્તુની અંદર કેટલાય જીવ અટવાતા હતા. એને સ્વામિનારાયણ ભગવાને જ્ઞાન કર્યું અને એ જ્ઞાનના કારણે કેટલાય જીવ ભગવાન સ્વામિનારાયણના આકારને ભજી ભજીને એમના જ્ઞાનનો ઉપયોગ કરીને આ જિંદગીની અંદર પરમ સુખને પામ્યા. તો જન પામ્યા સુખ અપાર. તો આ જે આખું મંગલાચરણ એની અંદર સમજવાની વસ્તુ કઈ છે? તો કે આપણે જ્યારે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ તો એ વખતે એમના પુરુષોત્તમપણાનું, એમના સર્વ અવતારના અવતારીપણાનું બીજ આપણા આત્માની અંદર રોપાવવું જોઈએ. અને આ સર્વોપરી સર્વ અવતારના કારણ એવા સ્વામિનારાયણ ભગવાન એ મને પ્રાપ્ત થયા છે, એમનું હું ભજન કરું છું. આવી એક દ્રઢતા
અંદર બાંધવાની, અને આ સહજાનંદ સ્વામી રૂપી સૂર્યનો ઉદય થયો એટલે મારા અંતઃકરણની અંદર જે અંધારું હતું એ નાશ થયું. અંધારું શું ને પ્રકાશ શું? તો કે જ્યારે દેહની અંદર સુખ મનાય તો એ અંધારું સમજવાનું, પરંતુ દેહમાંથી છૂટા પડીને આપણે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ ત્યારે એ પ્રકાશ થયો જાણવો. જ્યારે આપણને દેહના સંબંધીની અંદર હેત થાય, મમતા બંધાય, ત્યારે આપણે સમજવાનું કે આપણે અંધારામાં છીએ. અને જ્યારે આપણને સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક સત્પુરુષો, એમના સત્સંગીઓ અને એ સંતોએ લખેલા ગ્રંથો, એમાં જ્યારે હિત થાય તો સમજવાનું કે આપણે પ્રકાશમાં જીવીએ છીએ. જ્યારે આપણને જગતના જે પદાર્થ એની અંદર મમત્વ થાય, આ લોકની જે વસ્તુઓ એની અંદર મમત્વ થાય, ઘર હોય, મેળી હોય, મિલકત હોય, એમાં જ્યારે આપણો જીવ ખેંચાતો હોય ત્યારે આપણે સમજવાનું કે આપણે અંધારામાં છીએ. અને જ્યારે ભગવાનના અક્ષરધામના વિચાર આવે ત્યારે આપણે સમજવાનું કે આપણામાં સ્વામિનારાયણ ભગવાનના કિરણ એ યથાર્થ થયા છે. એના કારણે આપણને જ્ઞાન થયું છે અને આપણા જીવની અંદર પ્રકાશ થયો છે. ને પ્રકાશના કારણે આપણી વૃત્તિ અક્ષરધામ તરફ ચાલે છે. તો આખી વાત જે છે એને બહુ સમજવા જેવી છે. ભજન કરીએ છીએ, પણ જેનું ભજન કરીએ છીએ એ તત્વ કોણ છે? તો કે એ પુરુષોત્તમ છે. એ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, એનું આપણે ભજન કરીએ છીએ. તો આવી એક સમજણની દ્રઢતા થાય તો આપણી ભક્તિ જે છે એ સ્થિર થાય અને દિવસે દિવસે એ વૃદ્ધિને પામતી જાય. એમાં કોઈ અવરોધ આવે નહીં. એ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. ભગવાનને આપણે જેવા છે એવા સમજીને ભજીએ તો આપણા ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. તો આ મંગલાચરણમાંથી ભગવાન સ્વામિનારાયણનું પુરુષોત્તમપણું સમજવાનું એ એનો ગર્ભિત હેતુ છે. એ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં એનો ઉલ્લેખ કર્યો છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના બીજા જે મંગલાચરણ હશે તેને આપણે આવતી સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.